મહેસાણા માર્કેટયાર્ડમાં આજે રચકાના ભાવ 8,111 બોલાયા। મહેસાણામાં ખાસ કરીને એરંડા, કપાસ તેમજ રાયડાના પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। એમાં પણ મહેસાણા માર્કેટયાર્ડમાં ધાન્ય પાક અને એરંડાનો પાક વિશેષ પ્રમાણમાં આવે છે। અત્યારે એરંડાના ભાવ વધતાની સાથે જ ખેડૂતો એરંડાની આવક લઈને માર્કેટયાર્ડમાં વેચાણ માટે આવી રહ્યા છે। હાલમાં મહેસાણા માર્કેટયાર્ડમાં ઊંચા એરંડાના ભાવ 1,315 રૂપિયા બોલાયા હતા અને નીચો ભાવ 1,265 રૂપિયા બોલાઈ રહ્યા છે। આજે માર્કેટયાર્ડમાં 594 બોરીની એરંડાની આવક નોંધાઈ છે। એરંડાના ભાવમાં ગયા અઠવાડિયાના ભાવ કરતાં ખાસ ફેરફાર નોંધાયો નથી અને આજના ભાવમાં પણ ખાસ વધારો ઘટાડો નોંધાયો નથી। ગઈકાલ કરતાં આજે આવકમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। ઉત્તર ગુજરાતમાં કપાસ, એરંડા તેમજ ઘઉં અને રાયડા જેવા પાક મોટા પ્રમાણમાં થાય છે, માટે જ દરેક માર્કેટયાર્ડમાં આ જણસી મોટા પ્રમાણમાં ખેડૂતો વેચાણ કરવા માટે આવતા હોય છે। એવી જ રીતે મહેસાણા માર્કેટયાર્ડમાં રાયડો, એરંડા, ઘઉં તેમજ અન્ય પાકોનું વેચાણ વધારે થાય છે। અત્યારે માર્કેટયાર્ડમાં રાયડો, એરંડા, બાજરી, રચકા જેવા પાકો મોટા પ્રમાણમાં આવી રહ્યા છે। મહેસાણા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 594 બોરીની આવક નોંધાઈ હતી। આ અઠવાડિયામાં એરંડાની આવકમાં વધારો થયો છે, જેના ઊંચા ભાવ 1,315 રૂપિયા પ્રતિ મણ અને નીચા ભાવ 1,265 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા। ખેડૂતો હવે એરંડાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે। આ સાથે રાયડાની 45 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 1,286 રૂપિયા અને નીચા ભાવ 1,266 રૂપિયા બોલાયા હતા। ગઈકાલે અને આજના ભાવમાં સામાન્ય ઘટાડો રાયડાના ભાવમાં નોંધાયો છે। અઠવાડિયાના ભાવ કરતાં અંદાજે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। રાયડાની આવકમાં આજે ગઈકાલની આવક કરતાં ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત માર્કેટયાર્ડમાં અલગ અલગ જણસીની આવક નોંધાઈ છે, જેમાં ઘઉં, જુવાર, બાજરી, મગ, ગવાર, સવા, અજમો અને રચકાની આવક નોંધાઈ હતી। રચકાની આજરોજ 16 બોરીની આવક નોંધાઈ હતી, જેના ઊંચા ભાવ 8,111 રૂપિયા અને નીચા ભાવ 6,705 રૂપિયા બોલાયા હતા। રચકાના ભાવ આ અઠવાડિયે સૌથી ઊંચા બોલાયા છે।